આપણે નવો નાસ્તો લઈને આવ્યા છીએ। આપણે દૂધી ખમણી નાખ્યું છે। આપણે એમાં રવો નાખવાનો છે। આપણે વઘાણી નાખી દઉં, નમક નાખી દઉં, આપણે એક મરચું કાપીને નાખી દઉં, લીલા ધાણા નાખી દઉં, લીલા ધાણા નાખી દઉં। આપણે અહીંયા દહીં લીધું છે, દહીં નાખી દઉં। આપણે બધું મિક્સ કરી દઉં। આ રીતના અહીંયા બધું મિક્સ કરી નાખ્યું છે। આપણે ઈનો નાખી દઈએ। તો એનામાં આપણે થોડુંક પાણી મિક્સ કરી દઉં। આ રીતના આપણે બધું મિક્સ કરી દઉં। તેલ નાખી દઉં। તેલ નાખીને પાછું આપણે મિક્સ કરી દઉં બધું। ઉપર આપણે ઢાંકીને મૂકી દઉં। આપણો રવો આ રીતનો એકદમ સરસ ફૂલી ગયો છે। આપણે થાળીમાં કાઢી લઈએ। આપણે થાળીમાં તેલ લગાવી દીધું છે। આ રીતના આપણે બધું થાળીમાં કાઢી લીધું છે। અહીંયા આપણે પાણી તપેલી મૂકી દીધી છે। આપણે વરાળથી બાફવાનું છે। આપણે ઢાંકી દઉં, બફવા દેવાનું છે। આ રીતનો આપણો નાસ્તો બફાઈ ગયો છે। તો આપણો નાસ્તો બફાઈ ગયો છે। આપણે નીચે ઉતારી લીધું છે। આપણે આ રીતના કટ કરી લેવાનું છે। આપણે આ નાસ્તો બનાવી શેકી લેવાનો છે। આપણે તેલ મૂકી દીધું છે। રાઈ જીરું નાખી દઈએ, તલ નાખી દઉં। આપણે આ રીતના આપણે નાસ્તો શેકી લઈશું। આપણે બીજી બાજુ તો પલટાવી દીધું છે। આપણો નાસ્તો શેકાઈ ગયો છે। તો આ રીતના આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે। તો આ નાસ્તો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો ને સપોર્ટ કરજો। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ।